કે મારો કોઈ પોલિટિકલ હેતુ નથી અને હું કોઈ રાજકીય માણસ નથી. હું એક સામાજિક માણસ છું કે મારે રાજકારણ નથી કરવું. બ્રિજરાજ સોલંકી લોકોને ન્યાય અપાવવા માટે રાજનીતિ નથી કરવા માંગતા. જો તમને એવું લાગતું હોય કે હું રાજનીતિ કરવા માટે આવું છું કે હું પોલિટિક્સ કરવા માટે આવું, ચૂંટણીઓ લડવા માટે આવું છું, તો મેં અમને ચેલેન્જ આપી. છેલ્લા કેટલાય દિવસથી વિછિયાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને આ ગરમાવા પાછળનું કારણ છે 31 વર્ષનો યુવાન કે જેણે કેબિનેટ મંત્રીને ચેલેન્જ ફેંકી છે. આ યુવાન એટલે બ્રિજરાજ સોલંકી. ખાસ વાત કરી તો કુંવરજી બાવળિયા વાળા વિષય પર પાછા આવ્યા. એમણે એવું કીધું કે તું તારા ભાણાનું કર. ખરેખર આ બાબતે આપ શું કહેશો? જી, મેં કીધું એમ કુંવરજીભાઈ બાવળિયા સાહેબ વડીલ છે. હજારો જસદણ અને વિછિયાના નાના નાના બાળકો બેઠા હતા, એમની સામે આવા અપશબ્દો બોલ્યા એ ખૂબ દુઃખની વાત છે. મેં જાહેરમાં કીધું કે ભલે તમે મને જેટલી ગાળો આપી હોય એટલી આપો, મારા વિશે ઘસાતું બોલો, અપશબ્દો બોલો, ગેરશબ્દો બોલો, કોઈ વાંધો નથી. માત્ર ને માત્ર તમે આ 92 લોકો ઉપરના જે કેસ છે પાછા ખેંચાવી લો. એનો જસ તમે મને નહીં આપતા, એનો જસ તમે રાખજો. જો કેસ પાછા નથી ખેંચાતા તો પછી આગામી સ્ટેન્ડ શું? બ્રિજરાજ સોલંકી છેલ્લા શ્વાસ સુધી આ મુદ્દા ઉપર ટકી રહેશે અને મારી ચોક્કસપણે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ આંદોલન કરવાની તૈયારી છે. આવું નિવેદન આપીને વારંવાર તમે ચર્ચામાં રહ્યા છો. ખરેખર કંઈક કરવું છે કે પછી ખાલી ચર્ચામાં રહીને એક માહોલ બનાવીને 27ની તૈયારી કરી છે? 27ની તૈયારીની વાત હોય તો 100% હું આપને સ્પષ્ટ કહી દેવા માંગુ છું કે 2027ની ચૂંટણી હું લડવા જઈ રહ્યો છું. કારણ કે હું પણ એક ગ્રેજ્યુએટ યુવાન છું. સમાજ માટે છેલ્લા 10 વર્ષથી હું કામ કરું છું અને મને પણ એવું લાગે છે કે 8 પાસ લોકો જો રાજનીતિમાં આવીને આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.